નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુચાળ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત કોચિંગ સહાય યોજના 2025 અને 26 માટે સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને દર વર્ષે 20,000ની સ્કોલરશિપ એટલે કે સરકારી નોકરીની તૈયાર કરવા માટે જી નીટ અને ગુજકેટની તૈયારી કરવા માટે આ સ્કોલરશિપ આપવામાં આવશે. તો મિત્રો, કયા સ્વરૂપે તમને સ્કોલરશિપ મળશે અને કેવી રીતે તમે ફોર્મ ભરશો તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરવાના છે. તો વાતને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વાત કરીએ કે ગુજરાત કોચિંગ સહાય યોજના 2025 અને 26 માટે, જેમાં તમને મળશે 20,000ની સ્કોલરશિપ. જેમાં જે લોકો સરકારીની નોકરીની તૈયારી કરે છે અથવા તો કોઈ જી અથવા તો નીટ અથવા તો ગુજકેટની તૈયારી કરે છે, તો તેના માટે સરકાર છે એ સ્કોલરશિપની આયોજન કરી રહી છે. તો અહીંયા આપણે એક એની નોટિફિકેશન આપણે આવેલી છે, તો નોટિફિકેશનને આપણે વાંચીશું. તો કે અહીંયા આપણે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ગાંધીનગર દ્વારા નીચે મુજબની આ જે 4 સહાય યોજનાનો અમલ ઈ સમાજ કલ્યાણ દ્વારા જેની વેબસાઇટ ઉપરથી આપણે મારફત ભરવાની રહેશે. અને 2025 અને 26 માટે બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના અરજદારો પાસેથી નિયમો અનુસાર સહાય યોજનાનો લાભ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. જેમાં પહેલું છે કે સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસ A, ક્લાસ 2 અને ક્લાસ 3ની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના તાલીમાર્થીઓને કોઈપણ એક પરીક્ષાની તૈયારી માટે આ ખાસ પ્રોત્સાહનનું સહાય એટલે કે સહાયની રકમ છે 20,000 રૂપિયા અથવા તો ખરેખર ચૂકવવાની થતી ફી એ પૈકી કોઈ ઓછું હોય તે. બીજું છે કે બિન અનામત વર્ગના ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 12 પછી મેડિકલમાં, એન્જિનિયરિંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી પછી નીટ પછી ગુજકેટ અને માટેની તૈયારી માટે ધોરણ 10માં તમારે 70%થી વધુ હોવા જોઈએ. વિદ્યાર્થીઓ માટે 3 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ મેળવતા વિદ્યાર્થી દીઠ વાર્ષિક 20,000 રૂપિયા કોચિંગની સહાય એટલે કે સહાયની 20,000થી ચૂકવવાની થતી જે પૈકી કોઈ ઓછી હોય તે આપવામાં આવશે. ત્રીજું છે અહીંયા આપણે કે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓએ સ્નાતક એટલે કે મેડિકલ, ડેન્ટલ, ટેકનિકલ, પેરામેડિકલ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા હોય અને સરકારી અને અનુદાનિત સિવાયના છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા હોય તેમજ કોઈપણ સમાજ, ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા સંચાલિત કન્યાશાસ્ત્રોમાં રહી અને અભ્યાસ કરતી ધોરણ 9થી અને 12ની જે કન્યાઓને ભોજન બિલ સહાય પેટે 10 માસ માટે માસિક રૂપિયા 1,50,000 જે લેખે વિદ્યાર્થી દીઠ એટલે કે રૂપિયા 15,000ની સહાય આપવામાં આવશે અને 15,000 અથવા તો ખરેખર ચૂકવવાની થતી જે ફી છે એ આપવામાં આવશે. ચોથું છે અહીંયા કે કોચિંગ ક્લાસમાં ભણતા બિન અનામત વર્ગના ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ કે જેઓએ ધોરણ 10માં 70%થી વધુ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓને દરેકને જે 4 વાર્ષિક 15,000ની જે કોચિંગ સહાય છે એ આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તાલીમાર્થીઓએ જે વેબસાઇટ છે સમાજ કલ્યાણની samajkalyan.gujaratgovernment.in પોર્ટલ ઉપર આનુષંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. અને પોર્ટલ ઉપર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઈન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટની નકલ બિડાણ કરી સંબંધિત જે જિલ્લા નાયબ નિયામક શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને આપણે કચેરીએ જઈ અને દિવસ 30માં જમા કરાવવાની રહેશે. અને અરજી ફોર્મ કરતા સમયે કોચિંગ ચાલુ હોવું જોઈએ. ઉપરોક્ત પોર્ટલ ઉપર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓની મંજૂરીની પ્રક્રિયામાં બજેટ જોગવાઈ અને લક્ષ્યાંકોને ધ્યાનમાં લઈ અને લાભાર્થીઓને નિયમો અનુસાર સહાય ચૂકવવામાં આવશે. અને સહાય મેળવવા માટે જે તમારી નિગમ છે એ નિગમની અંદર એટલે કે જોગવાઈ નિયમની વેબસાઇટ અહીં તમને આપેલી છે, જે www.gued
DU.gujarat.government.in પર ઉપલબ્ધ છે. તો ખાસ ઓનલાઈન અરજી કર્યા બાદ 30 દિવસમાં જિલ્લા કક્ષાએ હાર્ડ કોપી જમા ના કરાવેલ વિદ્યાર્થીઓને અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો મિત્રો, જે લોકો આ કોચિંગની સહાય લેવા માંગે છે તો એવા વિદ્યાર્થીઓ માટે આ એક સારા સમાચાર છે. અને તમે જો 10મામાં 70% વધુ લાવેલા છો તો તમારે આમાં કોચિંગ સહાયની જે સહાય છે તમને મળશે. અને જેની વેબસાઇટ તમને ખબર જ છે, www.samajkalyan.gujarat.government.in ઉપર જઈ અને તમે ત્યાં તમારી અરજી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ માહિતી સરસ રીતે સમજાઈ ગઈ હશે. તો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.